ચેતર વસાવાના પત્નીના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે। વર્ષા વસાવાના નિવેદનનો સાંસદ વસાવાએ આપ્યો છે જવાબ। નીલ રાવ અને મનસુખ વસાવા વચ્ચે ઝઘડો થયો હોવાનું વર્ષા વસાવાનું કહેવું હતું। તેમના કહ્યા પ્રમાણે નીલ રાવ નામના વ્યક્તિએ મનસુખ વસાવાને લાફો માર્યો। મનસુખ વસાવાએ વર્ષાના નિવેદનને ખોટું ગણાવ્યું છે। લાફો મારવાની વાત બિલકુલ ખોટી તેવું મનસુખ વસાવાનું કહેવું છે। તેમણે કહ્યું કે જીત માટે મેં થોડા ઊંચા અવાજમાં નીલ રાવને કહ્યું હતું, વર્ષા મારી દીકરી સમાન, આપ તેને ગેરમાર્ગે દોરે છે, આપ ચેતરને મારી વિરુદ્ધ લડાવી રહ્યું છે। જે 7 ટર્મથી સાંસદ છે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ। તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો। તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે। આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો, અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો। ઊંચા વાત બોલે હું સ્વીકારું છું, અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ। એટલે વર્ષાબેન તમારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી। એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું। એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો ને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો। પેલી વર્ષાબેન ના પાડી કે ના, એમ ચૂંટણી બોલવું પડે તમારે, અને જબરજસ્તી વર્ષાબેનને બોલાવ્યું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ। એટલે પેલી બેનને બિચારીને ખબર બી નથી। એટલે એ નાદાન છે, એ તો મારી દીકરી બરાબર છે। એ મારી સાસરીમાં મારી ભાણી છે, તો એ મારા માટે આવું ના પણ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે।